નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આખરે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કર્યો જ છે સરકારે। મિત્રો, માનદ વેતનમાં વધારાની સાથે સાથે રાજ્ય સરકારે 25,000 જેટલી જગ્યાઓ ઉપર પણ ભરતી જાહેર કરી છે અને ભરતી પણ જાહેર કરશે એવું પણ વલણ કરવામાં આવ્યું છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈએ કે આંગણવાડીના પગાર વધારામાં આખરે કેટલો વધારો કરવામાં આવ્યો છે અને દૈનિક વેતન જે મેળવનારામાં 25 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે। એટલે કે હવે તેમને દર મહિને 425 રૂપિયા વેતન મળવા પાત્ર રહેશે। આઉટસોર્સ કામદારોને હવે માસિક રૂપિયા 12,750 રૂપિયા મળશે। આગામી સમયમાં આઉટસોર્સ ભરતીમાં ધીમે ધીમે ઘટાડો થશે અને નવી સિસ્ટમ દાખલ કરવામાં આવશે। પેરા વર્કરોના માનદ વેતનમાં ત્યારબાદ વધારો કરવામાં જાહેર કરશે। તેમજ આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં 500 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે અને મિની આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં રૂપિયા 300 અને આંગણવાડી તેડાગર મદદનીશના માનદ વેતનમાં રૂપિયા 300નો વધારો જાહેર કર્યો છે। આશા માનદ વર્કરના માનદ વેતનમાં રૂપિયા 300નો વધારો કર્યો છે। ત્યારબાદ સિલાઈ શિક્ષકના માનદ વેતનમાં 500 રૂપિયા તેમજ મધ્યાહન કાર્યકરના માનદ વેતનમાં રૂપિયા 500, મધ્યાહન કાર્યકરના માનદ વેતનમાં રૂપિયા 500નો વધારો કરી પંચાયત ચોકીદારના માનદ વેતનમાં 500 રૂપિયાનો વધારો કર્યો છે અને એસએમસી શિક્ષકોના માનદ વેતનમાં 500 તેમજ આઈટી શિક્ષકોના માનદ વેતનમાં રૂપિયા 500નો વધારો કરવામાં આવ્યો છે। તે સિવાય શિક્ષણ વિભાગમાં 1,000 જગ્યાઓ ભરવામાં આવશે અને ત્યારબાદ સીએમ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે 2025માં જ 25,000 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં શિક્ષણ વિભાગમાં 1,000 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે અને સીએમ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે 2025માં જ 25,000 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે। ત્યારબાદ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલની 1,000 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે અને 500 જગ્યાઓ માટે પ્રમોશનની પરીક્ષા લેવામાં આવશે અને એનું નોટિફિકેશન પણ ટૂંક જ સમયમાં બહાર પાડવામાં આવશે। ગુરુ સંરક્ષણ વિભાગમાં ડ્રાઈવરની 113 જગ્યાઓ ભરવામાં આવશે તેમજ પંચાયત સચિવોની 853 જગ્યાઓની સીધી ભરતી દ્વારા ભરવામાં આવશે। આવા જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।